જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં છો? આજે પહેલી વાર એવું બન્યું કે આપણે બ્લોગ બનાવીએ છીએ બહુ વહેલો 6 વાગ્યા છે. 6 વાગે જિંદગીમાં પહેલી વાર 6 વાગે ઉઠાશે ને બ્લોગ બનાવીએ છીએ. અત્યારે તમે જોઈ શકો છો રસ્તા પર ખેતરમાં જઈએ 6 વાગ્યાના. અત્યારે રસ્તા પર છે 6 વાગ્યાના ખેતરમાં જઈએ છીએ. એ ગાડી રસ્તો બને છે અને જે કામ પર લોકો આવે છે મજૂરો એ ગાડી રહી છે. નિશાળમાં આપણે કાલે જેલા બહુ દિવસ છે ના જ જ્યાં નથી. તો ચલો ખેતરમાં જઈને કાંઈ જ અત્યારે આપણને અહીં તો કઈ અલગ જ નજારો 6 વાગે તો ખેતરમાં કઈ અલગ જ નજારો છે. બતાવી દો તો સૂર્ય ઉગે છે. હા, જિંદગીમાં પહેલી વાર કદાચ મને યાદ નહીં ગયો 6 વાગે ક્યારે ઉઠી ગયો. એકને ઉઠાડે ખેતરમાં જવું પડે છે પૂરા વધવા માટે અને 10 વાગ્યા પછી પાછું સુઈ જવું પડે. આખાને બહુ લોવો થયો દન બહુ લોવો લાગતો મને. 6 વાગે ઉઠાડે એટલે હું થોડા પહોંચો તે ઉઠી ગયા. 6 વાગે ખેતરમાં આવી ગયા યાર. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ ખેતરમાં ના પૂળા બોધવાના ઘરના પૂળા બોધવા કહીને આપણે તો બોધતા આવડતા નથી પૂળા. અને સવારમાં લઈને આવી જાય ઘરના 6 વાગ્યાના શું કરવાનું. તો ચાલો પૂળા બોધ દિયા આજે ઈચ્છા પૂળા બોધવાનું. ગાઈસ અત્યારે આપણે ઉડી વાળીએ છીએ. ખાસું બધું વાળી દીધું સવારના સેજલ ઉડી વાળીએ છીએ ને તાપ પણ લાગે છે, ભૂખ પણ લાગે છે. સવારનું કંઈ ખાધું નહીં, ચા પીને આવ્યા છીએ. 9 વાગ્યા છે, 6 વાગ્યાના આવ્યા છીએ સવારના. ખાવાનું બની ગયું હશે કે હા જતો ગયા કેમ કોઈ ઘેરેથી જવા દેવાનું. ભૂખ પણ લાગે કંટાળા. ચલો અડધો કલાક પછી થોડુંક વાળીને પછી જઈએ ઘેર જમવા માટે. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ અને ફૂલ તાપ લાગે ઘેર જતા રહીએ. તો ગાઈસ આપણે આવી ગયા ઘેર. હવે ફોન ચાર્જિંગ મૂકી દઈએ. ફોનનું ચાર્જિંગ પણ નહીં. કંટાળો બેસી રહી આરામથી કરીએ. ગરમી પણ લાગે છે. તો ગાઈસ અત્યારે છીએ આપણે ઘેર. લાઈટ ભાઈ ચાલુ કરીએ. ચાર્જિંગ વગર એટલે વધતા બોર્ડમાં ભયંકર વસ્તુ. પાણી પી લઈએ. ડોડીઓ ફૂલવા દઈએ. ડોડીઓ ફૂલતા પાણી પીવા ફ્રીજ ગાઈસ અત્યારે હમણાં ચાલુ કરી દીધું હોય જોઈ શકો છો. ફ્રીજ આજે ગોળું હતું અત્યારે લાયા છે હમણાં ચાલુ કરી દીધું. અત્યારે તો છીએ ઘેર. હાલત થઈ ગઈ યાર આપણી. ત્યાર પછી છે
પંચાયત મૂકી દઈએ એટલામાં ગાઈસ કે તો તાપ નહીં નાખ્યું સ્પ્રે દઈ નાખી દીધું નહીં નાખ્યું દુકાન જઈને આવ્યા તો રસ્તા પર જઈએ કાલે જે રસ્તા પર તમને બતાવ્યું ને તો ક્લીન કરી દેવો ડબ્બર એકલું નાખવાનું હોય ગાડી જોઈ શકો છો ચીક લગા રસ્તા પર ને બધા જોઈ રહ્યા આપણને ગોરવા એવું માં જબ્બો પીઠી વાળો તો ગાય હલ્દી વાળો જબ્બો તો હોય પીઠી ચોકી નહીં ફ્રેશ થઈ ગયેલા આપણે ડુડીઓ બનાવતા રહ્યું ઘણી ફૂલી પછી ના વાંચેલા આપણે ડુડીઓ ફૂલીને જોઈ શકો છો એટલા ડુડીઓ તો આપ તો બધી ફૂલાઈ ગઈ ડુડીઓ બધી ફૂલાઈ ગઈ હવે હુકવીને કાઢવાની ઠેસરમાં અને બીજી આ ભરી મેલી ઠેલોમાં આ ધોળી છે પીલી ધોળીમાં કાંઈ છે અને પીલી લાલમાં કાંઈ છે બે એમાં કાંઈ કાઢવાની તો ગાય અત્યારે આપણે જઈએ છીએ નાહવા માટે નહીં પછી આવીએ પોચ વાગી જશે ને અત્યારે જઈએ નાહવા નહીં મળીએ ચલો કાલે આપણે ડેલી તો સવારે ના તો તમને ખબર જ છે કામ પર જતા એટલે હવે તો સોજે નહીં છીએ તો ચલો નહીં ને મળીએ વાગ્યા 7:30 ને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ બ્લોગ ગમે તો લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો લાઈક ફોલો કમેન્ટ શેર નહીં કરતા તમે લોકો કરી દેજો ચલો હું એક નવા બ્લોગમાં બાય